નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જે અમદાવાદ શહેરના વિવિધ વોર્ડોમાં ભાજપના મધ્યસ્થતા કાર્યાલયોની મુલાકાત લઈ રહ્યા હતા, તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ આ વખતે ઇતિહાસ રચવાનો નિર્ણય કર્યો છે। ભાજપે ગઈકાલ સાંજ સુધીમાં 300 બેઠકો જીતી લીધી છે। અમેરિકા ઈરાન શાંતિ વાર્તા નિષ્ફળ ગયા પછી પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે વાતચીત થઈ। બંને નેતાઓ વચ્ચે થયેલી આ ચર્ચા લગભગ 40 મિનિટ સુધી ચાલી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ। આ વાતચીત ઇસ્લામાબાદમાં અમેરિકા ઈરાન વાર્તા નિષ્ફળ ગયા પછી થઈ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ગુજરાતમાં મોન્સૂન પહેલાની વરસાદી સ્થિતિ સાથે ગરમી પડવાની શક્યતા છે। રાજ્યમાં હાલ ગરમી વધી રહી છે। 20 થી 22 તારીખ વચ્ચે હવામાનમાં ફેરફાર આવી શકે છે। દક્ષિણ પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા મોન્સૂન પહેલાના વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। 26 તારીખ પછી ગરમી ફરી વધશે। ઘણા વિસ્તારોમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। એલપીજી ટેન્કર જહાજ જગવિક્રમ કચ્છના કાંડલા બંદરે સુરક્ષિત રીતે પહોંચી ગયું છે। અમેરિકા ઈરાન તણાવ અને હોર્મુઝ જળમરુમથેની પડકારજનક પરિસ્થિતિ છતાં જહાજે 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે પોતાની મુસાફરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। હોર્મુઝ જળમરુમધ્ય પાર કર્યા બાદ કાંડલા બંદરે પહોંચનારા પ્રથમ ભારતીય જહાજોમાંથી આ એક છે। બંદરે ટૂંક સમયમાં એલપીજી ઉતારવાની પ્રક્રિયા શરૂ થશે, જેના કારણે દેશમાં એલપીજી પુરવઠા શ્રેણી મજબૂત થશે અને ઉર્જા સુરક્ષાને રાહત મળશે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર ડીસી બિબ્રમ કચે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। મળતી માહિતી મુજબ ડીસી બ્રહ્મકચ્છ ચૂંટણી સંબંધિત કાર્યોમાં પણ જોડાયેલા હતા। પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે। સુરત શહેરની ટ્રાફિક પોલીસે વાહન ચાલકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે। આ નિર્ણય વાહન ચાલકોને અસહ્ય ગરમીથી રાહત આપવા માટે લેવાયો છે। બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલમાંથી છૂટ આપવામાં આવશે। ટ્રાફિક શિસ્ત જાળવવા અને અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ તૈનાત રહેશે। આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે અસહ્ય ગરમી દરમિયાન વાહન ચાલકોને લૂ લાગવાથી બચાવી શકાય। ટ્રાફિક પોલીસે જનતાના આરોગ્યને પ્રાથમિકતા આપી છે। પોરબંદર નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસ ઉમેદવારોના છુપાવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। માનવામાં આવે છે કે કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટીના દબાણ અથવા સંભવિત ભયને કારણે આ પગલું લીધું છે। ચૂંટણી માટે કુલ 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। હવે મેદાનમાં માત્ર 32 ઉમેદવારો બાકી રહ્યા છે। ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ રાજકોટના ધોરાજી વિસ્તારથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારી વ્યવસ્થા, પોલીસ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે। ભાજપની ટીકા કરતા તેમણે પોતાની મર્યાદા ઓળંગી હોવાનું પણ સામે આવ્યું છે અને ચૂંટણી પંચને પાળેલું કૂતરું કહ્યું છે। વસોયાનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે અને હારના ડરથી ભાજપ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને વારોને ડરાવવા, ધમકાવવા માટે પોલીસ વ્યવસ્થાનો ઉપયોગ કરી રહી છે। સુરતના કતારગામ વિસ્તારમાં નવા બાંધકામને રોકીને મિલકત જપ્ત કરવાની ધમકી આપવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રશાંતે સોસાયટીના લેટર હેડનો દુરુપયોગ કરીને વેપારીઓ સામે ખોટી અરજીઓ દાખલ કરી હતી, જેના આધારે એસએમસીએ બાંધકામ કાર્ય રોકી દીધું હતું। બાદમાં આરોપીએ એક મધ્યસ્થ મારફતે બાંધકામ ફરી શરૂ કરવા માટે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે।
અમદાવાદના ચાંદખેડામાં બે યુવતીઓના મોતના મામલે પરિવારજનોની પૂછપરછમાં મોત કે હત્યા અંગે કોઈ ચોક્કસ હકીકત સામે આવી નથી. પરિવારના સભ્યો વારંવાર એટલું જ કહી રહ્યા છે કે ખીર ડોસા ખાધા પછી તેમની મોત થઈ. પોલીસે જણાવ્યું છે કે બંને યુવતીઓના મોતનું રહસ્ય એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલશે. માતા-પિતા અને યુવતીઓના નિવેદનોનું સરખામણું કરવામાં આવશે. એફએસએલ રિપોર્ટ આવવામાં 2 થી 3 દિવસ લાગી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય કાર્યાલયોની મુલાકાત લેશે. તેઓ પૂર્વ વિસ્તારના કેન્દ્રીય કાર્યાલયોની મુલાકાત લેશે અને સભાઓને સંબોધન કરશે. હર્ષ સંઘવી બાપુનગર પુનગર વોર્ડના કેન્દ્રીય કાર્યાલય પહોંચ્યા છે. તેઓ ઇન્ડિયા કોલોનીના કેન્દ્રીય કાર્યાલયમાં વિકાસ યોજના પર એક બેઠકને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ સેજપુર બોઘા ખાતે પણ એક સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે 9 વાગે સરદારનગર વોર્ડના કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આવનારા દિવસોમાં રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે મોન્સૂન પહેલાની વરસાદી શક્યતા છે. હવામાનમાં ફેરફાર ખાસ કરીને 20 થી 22 એપ્રિલ વચ્ચે જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જો કે 26 એપ્રિલ પછી ગરમી ફરી વધવાની આશંકા છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની એટીએસે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંયુક્ત છાપેમારી કરી છે, જેમાં એક વિદ્યાર્થીથી કાશ્મીરી હેન્ડલર સાથે સંબંધ હોવાની શંકા હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી અબુ બકરથી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. તપાસ દરમિયાન એટીએસે પરિવારના તમામ સભ્યોના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ વોટ્સએપ ચેટ દ્વારા પાકિસ્તાની કાર્યકરો સાથે સંપર્ક હોવાની શંકા છે. વિદ્યાર્થીને 22 એપ્રિલે મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિસનગર તાલુકાના વલમ ગામમાં આયોજિત હથિયા મહોત્સવ દરમિયાન બળદગાડીના મુદ્દે 2 જૂથો વચ્ચે તણાવ સર્જાયો અને ઝપાઝપી થઈ. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બંને પક્ષોએ એકબીજા પર લાઠી અને દંડા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. ઝપાઝપી બાદ બંને પક્ષ સુરેન્દ્રનગર સ્થિત ગુજરાત આમ આદમી પાર્ટીના સંયુક્ત સચિવ સતીશ ગમારાએ આપના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. સતીશ ગમારા લાંબા સમયથી આપ સાથે જોડાયેલા હતા અને ગુજરાતના સંયુક્ત સચિવ રહી ચૂક્યા હતા. નગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે આપના તમામ પદોથી રાજીનામાઓના કારણે રાજકારણમાં ગરમાહટ આવી ગઈ છે. આપના પૂર્વ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પછી સતીશ ગમારા પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પટણાના સાઈ હોસ્પિટલમાં દાખલ પોતાના કાકા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની મુલાકાત લીધી. ચિરાગ પાસવાને ટ્વીટ કરીને જણાવ્યું કે મારા અભિભાવક મારા કાકા શ્રી પશુપતિ કુમાર પારસ આજે સવારથી અસ્વસ્થ છે. તેમના આરોગ્ય વિશે માહિતી મેળવવા અને યોગ્ય સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપવા હું પટણાની હોસ્પિટલ ગયો હતો. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટનામાં 2 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા છે. એક્યુટ્સ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની. ગેસના કારણે 2 કર્મચારીઓ અસરગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અંકલેશ્વરના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગે મામલે તપાસ શરૂ કરી છે.